ઝાલોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ બાદ પક્ષ અને અપક્ષના વાયરલ થયો પત્ર. આ તારીખ 22/2/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકાના પ્રમુખની તોડજોડની રાજનીતિ શરૂ. ભાજપના 10 અને અપક્ષના 8 સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતર્યા હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડ્યું હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને અપક્ષના જે પત્ર વાયરલ થતાં રાજકીય વિસ્તારમાં ખળબળાટ મચી જવા પામી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકર અમલિયારને આ રજૂઆત અંગે પત્ર લખવામાં આવ્યો હતો અને આ પત્રમાં જણાવ્યા અનુસાર નગરપાલિકા ઝાલોદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન ઉપર ઉમેદવારોએ વિજય બનેલ છે અને જેમાં શંકર અમલિયાર તેમજ જસવંતસિંહ ભાભોર સાંસદ અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અને ચૂંટણી ઇન્ચાર્જ ઝાલોદ નગરપાલિકાના પંકજ અગ્રવાલનો તેઓએ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓની રાજી ખુશીથી કોઈના દબાણ વગર બધા જ ભાજપના ચૂંટાયેલા નગરસેવકો એક સાથે જ છીએ અને ભારતીય જનતા પાર્ટી જેને પણ મેન્ડેટ આપે તેમની સાથે રહી અને પાર્ટીનો આદેશ માનવા બંધાયેલ છે અને મેન્ડેટની સાથે રહીશું તેવું તેઓએ લખ્યું હતું અને તેઓએ બાહેધરી આપી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના 10 અને અપક્ષના 8 એમ કુલ મળીને તેઓ 18 સભ્ય છે. તેઓ એક પત્ર સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થવા પામ્યો હતો. સમગ્ર બનાવ સંદર્ભે જિલ્લા પ્રમુખ શંકર અમલિયારને ટેલિફોનિક વાત કરતા આ બાબતે તેઓ અજાણ છે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.